આખું વિશ્વ માતૃવંદના દિવસ ઉજવી રહ્યું છે. માની સ્મૃતિઓ માની જન્મ સાથે જ આપણા જન્મ સાથે જ સંકળાયેલી હોય છે. માની સ્મૃતિઓના આપણે જો પોટલા ઉખડવા બેસીએ તો એક એક પોટલાની અંદરથી સેંકડો સ્મૃતિઓ બહાર નીકળે, ઘણી યાદગીરી બહાર નીકળે. એટલે જ કહેવાય છે મા એ મા, બીજા વગડાના વા. અને કવિએ પણ કહ્યું છે કે જનનીની જોર સકી નહીં મળે રે રોલ, માની તોલે કોઈ ના આવી શકે. આજે હું આપની સાથે મારી મા સાથેના થોડાક સ્મરણો છે એ શેર કરવા માગું છું. હું નાનો હતો ત્યારે મને ટાઇફોઇડ બહુ થઈ જતો. એ સમયે ટાઇફોઇડ થાય ત્યારે ડૉક્ટરો 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયું કે 4 અઠવાડિયું જેવો રોગ ટાઇફોઇડનો એ પ્રમાણે લાંઘન કરાવતા. ત્યારે ખાલી ગરમ પાણી જ આપવામાં આવતું અને ડૉક્ટરોની સૂચના પછી મગના પાણીથી શરૂઆત કરવામાં આવતું. જ્યાં સુધી મારો તાવ, મને ત્યારે તાવ બહુ ચડી જતો, એટલે તાવ નોર્મલ ન થાય ત્યાં સુધીમાં પોતા મૂક્યા કરતી સતત પાસે બેસી રહેતી અને ક્યારેક તો આખી રાત પણ જાગતી અને તાવ નોર્મલ થયા પછી પણ પાસેથી આઘી ખસતી નહીં. મને મોહનથાળ બહુ જરા પણ ન ભાવે, એ માને ખબર હતી. અને મેસૂબ ભાવતો હતો. મેસૂબ માને બનાવતા આવડતો નહોતો, એટલે માએ આડોશ પડોશમાંથી પૂછી કાઢવી અને મેસૂબ બનાવતા શીખી ગઈ હતી. મારા જન્મદિવસના દિવસે પૂરણપોળી અચૂક બને, કારણ કે માને ખબર હતી કે મને પૂરણપોળી બહુ ભાવે છે અને તે દિવસે એ બને જ તે. હું કોલેજના દિવસોમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. હોસ્ટેલની અંદર રહેવું હોય, ભાવનગર રહેતો હતો, એટલે ઘરથી દૂર રહેવું પડે, માથી દૂર રહેવું પડે. જ્યારે વાતચીત થાય ત્યારે મા પૂછે કે ભાઈ તને ફાવે છે ને, ત્યાં મજા આવે છે ને, ઘર જેવું તો જમવાનું નહીં મળતું હોય. માને ખબર પડે કે મારે વેકેશન પડવાનું છે, એટલે 1 અઠવાડિયાથી એ માનસિક રીતે મને શું શું ભાવશે એની માનસિક આખી યાદી તૈયારી કરી રાખે અને વેકેશન દરમિયાન એ બધી જ વાનગીઓ એક પછી બનાવી અને ખવડાવે. માના સ્મૃતિઓ ક્યારેય આપણે વિસરી શકીએ નહીં. માની સાથેની સ્મૃતિઓ હંમેશા સાથે જ રહેવાની છે. મા એ મા છે અને એટલે તો આપણે માતૃદેવો ભવો કહીએ છીએ. આજે તો મા છે એ પોતામાં સમાય અને આશીર્વાદ આપી રહી છે. અસ્તુ. નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગર, ગુજરાત, ઇન્ડિયા.